નમસ્કાર મિત્રો, અત્યારે વાવણીની બધાને તૈયારી ચાલી રહી છે. મહત્વની એક વાત હતી, જે પણ ખેડૂત ભાઈઓ જે તેલબિયા પાક વાવેતર કરે છે એ કયું તત્વ એવું છે કે આપણે તેલબિયા પાકમાં સારું એવું ભાગ ભજવી શકે. તો આજે એની માહિતી દેવાની છે કે આપણે કપાસ કે માંડવી એવું તેલબિયા પાક કોઈ પણ હોય એનામાં શેની જરૂર પડે છે, જે આપણે પાયાથી નાખીએ તો સારો એવો ફાયદો થાય છે. તો આપણે માંડવીમાં જોવા જઈએ તો માંડવીના પાકમાં આપણે છેલ્લે જોઈએ તો એક ડોડવાની અંદર 3 દાણા હોય, પણ પાછળનો દાણો નાનો રહી જતો હોય છે. પેલો દાણો મોટો હોય, પછી નાનો, પછીથી નાનો રહી જતો હોય છે. તો એની ઘટ શેની હોય છે, તો એ ઘટ શેનાથી પૂરી થાય એના વિશેની આજે માહિતી છે, જે આપણે ફાડા સલ્ફર કહીએ છીએ. તો ફાડા સલ્ફરનું મહત્વ તેલબિયા પાકમાં બહુ સારું રહે છે કે દાણો પણ ભરાવદાર થાય અને તેલની ક્વોલિટી પણ વધારે થાય. તો ફાડા સલ્ફર કેવું હોવું જોઈએ એ પણ એક ખેડૂતોએ જોવું જોઈએ. ઘણા બધા બજારમાં મળે જ છે. તો સારું એવું ફાડા સલ્ફર ક્યાં મળે? જો એ ખવાતું તો છે નહીં. ઘણા બધા અમારે મીટિંગમાં આવા મુદ્દાઓ થતા હોય છે કે અમે ફાડા સલ્ફર લીધું, તો લીધા પછી આપણે માંડવીમાં કે કપાસમાં ગમે ક્રોપમાં આપણે વાવી દીધું હોય, તો નાખ્યા પછી ઓગળતું નથી. આવા પણ પ્રશ્નો ખેડૂતના છે કે આપણે ગમે તે ક્રોપ પૂરો થાય, સિઝન પૂરી થાય એટલે હાથી આપણે હાંકતા હોઈએ છીએ, તો હાથી હાંકી તે દાણા એમને એમ નીકળતા હોય છે. તો ખેડૂતના આવા પ્રશ્નો હોય છે કે ઓગળતું નથી, અથવા તો કંઈક ડુપ્લિકેશન કે મિક્સિંગમાં કંઈ આવતું હોય, આવો પણ ફ્રોડ થતા હોય છે. તો આપણને સારું ફાડા સલ્ફર ક્યાં મળે અને એનું 100% રિઝલ્ટ કઈ રીતે મળે અને 100% સારી ક્વોલિટી કઈ કહેવાય, તો આજે હું તમને બતાવું છું કે સારી ક્વોલિટી આપણે જે ડાયરેક્ટ જોઈએ તો આપણે મેડ ઇન રશિયાનું જે સલ્ફર આવે છે એ સારી ક્વોલિટીનું હોય છે, પણ આપણને અહીં કઈ રીતે મળે અને કઈ શેની સાથે મિક્સ આવે છે એ જાણવું જરૂરી છે. તો આજે અમારે ધરતી ઔષધમાંથી ફાડા સલ્ફર આ વર્ષે લઈ આવ્યા છે. તો મેડ ઇન રશિયા અને વાય એ ગંધકમાં મિક્સ કરેલું છે. તો આ બે કોમ્બિનેશન સલ્ફર છે અને ગંધકમાં મિક્સ કરેલું છે. તો એ સત્ય કેટલું છે અને અસત્ય કેટલું છે એમાં ખબર કઈ રીતે પડે? તો આજે હું તમને એ બતાવું. આજે હું તમને એ પણ બતાવું કે ગંધક મિક્સ છે તો એ 100% ગેરંટી કઈ રીતે લઈએ. તો ચાલો હું તમને એની માહિતી અને રૂબરૂ તમને ડેમો બતાવું કે સલ્ફર ને ગંધક મિક્સ છે તો એની સાબુતી શું. ચાલો બતાવું. જો મિત્રો, આ ફાડા સલ્ફર છે. આપણે અત્યારે લાઈવ ડેમો કરવાના છે. સળગાવી મિત્રો, આ છે ફાડા સલ્ફર અને ફાડા સલ્ફર ગંધક મિક્સ હોવાથી કેવું સળગે છે, આ એનો ડેમો હતો કે 100% સત્ય
90% સલ્ફર અને ગંધકમાં મિક્સ કરેલ છે. એટલે આપણી જે કોઈ પણ ક્રોપ હોય એમાં તમને 100% રિઝલ્ટ મળે છે. અને હવે જોઈએ કે આપણે ફાડા સલ્ફર છે તો ઘણા બધા લોકો 2 વીઘાથી 2.5 વીઘા સુધીના 10 કિલો વાવતા હોય છે. તો જનરલ જોવા જાય તો એના માપ છે. તો અત્યારે આપણે ફાડા સલ્ફર આપણે જે ધરતી ઔષધનું છે તો 10 કિલો 4 વીઘામાં કરવાનું છે. કેટલા? 4 વીઘામાં એનું માપ છે. અને તમારે કોઈ પણ કંપનીનું ફાડા સલ્ફર લઈ એક અમારી વાપરવી અને એક બીજી કોઈ પણ કંપનીનું વાપરવું, જે માપમાં તમે નાખતા હોય તે. અને આપણું છે એ 4 વીઘામાં આપવાનું છે. અને એનું રિઝલ્ટ જે આપણે ક્રોપ પૂરો થાય અને તેની તેલની ટકાવારી, ક્વોલિટી અને દાણાનું બંધારણ કેવું થાય છે એ ત્યારે ખબર પડે. અને બીજું કે બીજો ડેમો આપણે કરીએ કે કોઈ પણ આપણે બેગ હોય, બેગ ખોલી અને હાથમાં કે વાટકીમાં પાણી લઈ એમાં થોડાક દાણા નાખી દેવા. ચાલો આપણે એ પણ ડેમો જોઈ લઈએ. જો મિત્રો, આ વાટકીમાં પાણી છે, એમાં આપણે થોડુંક ફાડા સલ્ફર નાખીએ. ઓગળવાનું ચાલુ. પ્રશ્ન કે ભાઈ ઓગળતું નથી, તો ઓગળે નહીં તો કામ કઈ રીતે આપે? આ રીતનો ડેમો કરો અને ન થાય તો તોડેલી બેગ પણ આપણને પાછી દઈ દેવી. બેશક ડુપ્લિકેટ થી સાવધાન. તો મિત્રો, જે પણ લોકોને ફાડા સલ્ફર વાપરવું હોય તો મારા નંબર અંદર આપેલા છે, તો એમાં કોન્ટેક્ટ કરવો. માલ હશે ત્યાં સુધી મળશે. અને અમારા ધોરાજી તાલુકામાં, ધોરાજીની આજુબાજુના ગામડામાંથી કોઈ પણને જોઈતું હોય તો ધોરાજી મળી શકે. અને બાકી અલગ એરિયામાં હોય અને ત્યાં જોઈતું હોય તો પણ ટ્રાન્સપોર્ટમાં કે કોઈ પણ રીતે ત્યાં પુગાડી દેવું, પણ ભાડું તમારા ઉપર રહે. આ ખાસ ધ્યાન રાખવું. તો અમારું જે આ ફાડા સલ્ફર છે તે 4 વીઘામાં 100% કામ આપશે. કોઈ પણ ખાતર સાથે મિક્સ કરવું. અને ઘણા બધા ખેડૂતોનો ઇસ્યુ હોય કે ભાઈ ખાતરમાં નાખતા હોય તે કંઈક પડતું નથી કે એના દાંડલામાં ચોટી જતું હોય છે, તો એનો કોઈ અમારા જે ફાડા સલ્ફર છે એમાં કોઈ ઇસ્યુ નહીં આવે. કોઈ પણ ખાતરમાં મિક્સ ચાલશે. બીજું કે ઘણા બધા ખેડૂતનો એક બીજો પણ પ્રશ્ન હોય છે. ખાસ એક ખેડૂત મિત્રોને વિનંતી છે કે કોઈ પણ ગંધક મિક્સ ફાડા સલ્ફર લ્યો ત્યારે આ પ્રમાણે એક ચેક કરી લેવું, જેથી કરી કે તમે કોઈ દી છેતરાવ નહીં. વધુ ખેડૂતોને આવી માહિતી મળે અને આવી ક્વોલિટીનું સલ્ફર મળે એના માટે તમારા ગ્રુપમાં શેર કરો. અને અમારી ચેનલ છે ઝેર મુક્ત ગુજરાત, ઝેર મુક્ત ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવી, જેથી કરી આપણને સારી માહિતી મળે અને આપણી જમીન કઈ રીતે સુધરે અને સારું ઉત્પાદન કઈ રીતે મળે એના માટેની આ ચેનલ છે.